આ બગીચો મારો છે યુવાન, આનાજી હા યુવાન બગીચો મારા છે, આ મહારાજા છે એ મારા પિતાશ્રી છે। અરે સુંદરીઓ, એ બધી વાત તમારી બરાબર, પણ એક પણ ભૂલ તોડતા નહીં। અરે છોકરીઓ ભૂખ્યો છે કે જમ્યો એ તને પૂછતા જ ભૂલી ગઈ। અરે નહીં સુંદરીઓ, અહીંનો રાજન મને જો જમવાનું આપે તો જ હું જમું છું, નહીંતર ભૂખ્યો રહું છું। મારા મહેલે તને જમાડું। અહીં તમે રે માયાળુ ને દિલ ના દયાળુ, 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 તમાર પિતાજી છે બહુ ક્રોધ, તમારું મારા ભોજન્યા, તમે રે માયાળુ ને દિલ ના દયાળુ, તમારા પિતાજી છે બહુ ક્રોધી, તમે માયાળુ ને દિલ ના દયાળુ, અમારા પિતાજી છે બહુ ક્રોધી, તમે રે જાઓ ને મારા મહેલે, પૂજન બનાવું મારો ભરતાર, તમે રે સીધાઓ ને મહેલે, તમે રે સીધાઓ મહેલે, તમારા પિતા છે બહુ ક્રોધી, તમારા પિતાજી છે બહુ ક્રોધી। હે પ્રધાનજી, ક્યાં ગયો પ્રધાન? બાપુ આ બાજુ આવો, જરા કયું સવારું ખાઈ લઉં બેઠા બેઠો। આ બાજુ માટે ફટાફટ આ બાજુ આવ। શું કઈ કહું હે? અમે અહીંના બગીચો બગીચો કરે, બગીચો નથી જોયો? હા પ્રધાનજી, આપને ચાલતા ચાલતા આપને બગીચાની આર પાર પહોંચી ચૂક્યા જ, તો ચાલ જલ્દીથી ચાલ, આપને બગીચાની અંદર તપાસ। હે છોકરા, કોની સામે વાત કરતો હતો? મારી રજા સિવાય બગીચાની અંદર કોને આવ્યો હતો? ફૂલ કોને ઉતાર્યા છે ને કોના માટે ઉતાર્યા છે? અરે રાજન, તમારી દીકરી આવી હતી અને આ બગીચાની અંદરથી તેમને આ ફૂલો તોડ્યા છે। હે પ્રધાનજી, બાપુ બાકી સેવડા આ બાજુ આવો, એટલે કામ હો બાપા। આ બાજુ આવો પ્રધાનજી। બાપુ આ જરાક ખીચડી વાળા ભાઈ મેં થોડા પૈસે સત્તા કરી લો, સેવડો જરાક સખાડી લો એને। જે તો આ બાજુ આવો પ્રધાનજી। ભાઈ બાજુ અહીંયા આવો। આવ્યો એ આવ્યો, બોલો ને બાપુ। આ છોકરાને જમાડ્યો છે કે કેમ? જમાડ્યો તો ને, પાછો આ સેવડો લઈ। હે છોકરા, તો જમ્યો છે કે કેમ? અરે નહીં રાજન, હું ભૂખ્યો આ છું। ખોટો, આ ખોટો બાપુ ખોટો, બાપુ ખોટો, સેવડો ભેગો લઈને આવ્યો બાપુ। હે પ્રધાનજી, અત્યારે જ છોકરાને રસોડા ખંડની અંદર લઈ જાય
અને જમાડો. થોડા ખંડ ની અંદર શું હોય તમારે સામે જમાડો લે હે મેં કહ્યું એ પ્રમાણે છોકરાને રસોડા ખંડની અંદર લઈ જાય અને જમાડો. કેમ તમને કઈ વાંધો નહીં જમાડું તો હે પ્રધાનજી, હે બાપુ હવે આ છોકરાનું શું કરવું મારા મનમાં કોઈ યુક્તિ સુઝતી નથી. મારા મનમાં હે પણ કહેવાય નહીં. શું કહે? નથી કેવું. હે પ્રધાનજી, બાપુ છોકરાને મારવા માટેની કોઈ યુક્તિ બતાવો, જલ્દીથી બતાવો. દાંત કોતરી લો. કેમ શું ખારું? અરે પ્રધાન બાપુ સેવડો જ મીઠો હતો તમે તેમાં મીઠાઈ ખાંડ આલે ઓલાને બોલાવું આપણો ઓલો ગામનો ગોરધનભાઈ નો. બાપુ મારી પીન પડી ગઈ દાંત કોતરવાની. જડી ગઈ. હે પ્રધાન, હા બાપુ મને એક યુક્તિ સૂજી છે. મને દેખાય શું? બોલો આમથી આવે આજ પેટમાં અસરા પસરું થઈ જાય એવું ફાઇનલ હે પ્રધાન, હા બાપુ હવે મને એક યુક્તિ સૂજે છે. મને દેખાય શું? આ ખોડિયા જનરલ પાવરજી સ્ટોર હજી ખુલ્લું છે. ભાઈ એમ નહીં હવે મારો લ્યો હજી મારો થાકી ગયા પરસેવો વળી ગયો રોહી દઉં બસ હવે બસ. હે પ્રધાન, હા બાપુ મને એક યુક્તિ સૂજે. મને હવે નથી દેખાતી. હવે તો આપના રાજ્યની અંદર રહેનાર જાતના ચંડાળ તો કોણ છે હાજર? 1,21,000 છે. આપના રાજ્યની અંદર રહેનાર જાતના ચંડાળ છે. એમને તાત્કાલિક અહીંયા બોલાવો. બોલાવો ને કઈ નવરાય મારું હોય તો ફટાફટી બોલાવે. અમે એને ખબર હે ને હવે ઓલા ને બોલે ઓય બે નવરાય લે આ બેઠો આય શું ન્યા જો આ આઈડ હે પ્રધાનજી, આ બાજુ આવો. નથી આવું. આ બાજુ આવો કહ્યું ને. નથી આવું કીધું ને. તો હું અહીંયા આવું. ક્યાં અહીંયા અહીં શું કામ? તો આ બાજુ આવો. ન આવું તો જોવું જ. ના બાપુ આવું આવું હે પ્રધાનજી, હા બાપુ આપના રાજ્યની અંદર રહેનાર જાતે ચંડાળ ઈ તો હે તેમને તાત્કાલિક અહીંયા બોલાવો. તમે જ બોલાવી લ્યો. મારે શું બોલાવી? મારે કઈ કામ તો હે નહીં. હા ભાત ધીંડો દુખતું બંધ થઈ ગયો બાપુ. હવે એવું લાગ્યું વાગ્યું એવું નહીં બાપુ. બસ થાકી ગયા. કીધું તું ને વરાદીનો કાઢ ઉખેડી નાખવાય. કીધું તું ક્યાં પડી ગયા? અહીંયા આવો. તમારો ડોહાએ મને ધોઈ કાઢ્યો. હાલો વગર પાણીએ ધોયો હે. હા જીનો બકોરા બકોર ગયો છે. એ આયા મરો ક્યાં મરે આ પોલીસ? જીનો હો તારો રાજો બાપો કીવાનો બકોરા બકોર ગયો છે. આ રાજા બાપુ બરકે શું રાજા બાપો ને મારા કામ પડ્યા. હવે ઈ તો એને આવીને પૂછી લે તો એ ખબર પડે. મારું હું છે આયા તો. ઓ રાજા બાપુ શું બકોરા બકોર
લાગે રાજા બાપુના લગન લાગે જાનડિયું બેઠ્યું બેજો તીન તમારે આયા વીરાયા રાજા બાપાના લગન ગયે રાજા બાપા ઠીક કરવા ગજુ વળતું નથી રાજા બાપા પગવો પરોનો મારો દીકરો રાયતનિયો આવ્યો તમારે મારું એક કામ કરવાનું છે. શી કામ કરવાનું રાજા બાપુ? બાવા છોડ જગ્યા સાફ કરવાના. કિને કે છે સાનમુની નો રેજા રાજા બાપા ને પાયો મારો મારા દીકરા મર્યાદાથી વાત કરજો. આ દોસ્ત રાયની હવેલી છે. મર્યાદામાં જ કઈ રાજા બાપુ વાઘરાજી રાજા બાપુ હાથી મર્યાદા કરી હોય. તમારે મારું એક કામ કરવાનું છે. શી કરવાના રાજા બાપુ? આવતીકાલે તમે મારી પાસે આવજો અને બ્રાહ્મણ મહોલ્લાની અંદર જે છોર લઈ જાય ધરથી મસ્તક જુદું કરજો. અને આ કામ તમે પરિપૂર્ણ કર્યું કે કેમ હેમની સાબિતીમાં છોકરાની છઠ્ઠી આંગળી અને બંને આંખો મને બતાવજો. એટલે તમે જે માંગશો તે ઇનામ આપીશ. બોલા કામ થશે. બોલવામાં મર્યાદા રાખજો, નહીંતર ચામડા ઉતરી લેવામાં આવશે. રાજા બાપુ રીવાદે મારું ના માર્યા રાજા બાપુ રીવાદે ઈ તો ફાડો કાપી નાખું હમણાં મારવાનું રીવાદે રાજા બાપા રીવાદે મારું મારવાનું કીધો હોય તો ફાડો કાપી નાખું હમણાં. હાંઠો માર્યા વી હાંઠો રાજા બાપુ હાંઠો એક ના બે માર્યા વી પેઢું મારવાનું રિવાજ પણ હે કનાળો તમારે જે જોઈએ તે ઇનામ આપવા હું રાજી. ઇનામની જો તું રાજા બાપુ મારું ની મારી રાજા બાપુ શા માટે? અમારા કુળમાં વેડવા કુળમાં ખાલે પાડા ને મુરઘા જ મરાય રાજા બાપુ. પરંતુ હે કનાળો તમે જે માંગશો તો ઇનામ આપીશ. એમનાથી વિશેષ તમારાથી ઉપરે તેટલું ધન આપીશ. હે રાજા બાપુ અમે માગે દીધો. હા ચડાડો જે માગો તો ઇનામ આપીશ. બાપુ મારે હાડા થઈને કઈ છેડી જોઈતી ને મારો દીકરો રાયધનિયો. હે ચડાડો અમારા રાજમાં એવા જનાવર ન હોય, બાકી તમારે જે જોઈ તે મગી લેજો. પણ રાજા બાપુ મારા ભાઈ મીઠિયાને બોલાવવો પડે, કેવું ખબર પડે તો બોલાવો તમારા ભાઈ મીઠિયા. મીઠિયા ક્યાં હુઆ છો રાજા બાપા બર કરે છે ક્યાં મળ્યો છે? રાજા બાપુ કાન બદલી દીજે છે. વાઘરી નું વાઘરી ફ્રી છે. આયા વર ભેગી હતો કાકી ફ્રી છે. રિવાદે ખીવાનો બકોરા બકોર થયો છે. ઓલા ખનિયાની વાડીએ ખો હલવારી છે. જાતો ને કન્યાની ઘરમાં જ ખો ગઈ છે વડારા
કરવાની હસી કરવા હાનું બકોરે રાજા બાપા બર કરે છે રાજા બાપા સી કરવા હારું બર કરે છે રીવા દે ડો કોરી મારીને સાંભળા ઉતરી નાખજે આયા માયા રાજા બાપુને કામ પડ્યા રાજમાં રાજા બાપુને સી કરવાના કામ પડ્યા રાજા બાપુ અમે આઈનો બર કરે છે રાજો બાપુ સી કરવા હારું બર કરો છો રાજા બાપા હે ચુનાળ, તમારે મારું એક કામ કરવાનું છે. શીનું કામ હોય રાજા બાપા? આવતીકાલે તમે મારી પાસે આવજો. બ્રાહ્મણ મહોલ્લાની અંદર જે છોકરાને હું બતાવું હે જ છોકરાને જંગલની અંદર લઈ જઈ અને ધડથી મસ્તક જુદું કરી નાખજો. પરંતુ આ કામ તમે પરિપૂર્ણ કર્યું કે કેમ